એનું જંગલ ચુવાળની અંદર ને ત્યાં દંડાસુર નામનો રાક્ષસ, એનું પૂર્ણ આધિપત્ય. ને દંડાસુર રાક્ષસે તપશ્ચર્યા કરી, ને રાક્ષસો તપ બહુ કરતા. દંડાસુર રાક્ષસે તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરી તો બ્રહ્માજી પ્રગટ થયા. માંગો શું જોઈએ? તો કે મને વિજયી ભવ બનાવો, બધી જગ્યાએ મને વિજયની પ્રાપ્તિ થાય. ને દંડાસુરે એને બળ મળ્યું, સત્તા મળી, અને સાથોસાથ બ્રહ્માજીના આશીર્વાદ મળ્યા. હવે દંડાસુરના બાહુબળની અંદર એટલું બળ આવી ગયું કે એને દેવતા ઉપર હુમલો કર્યો, અને દેવતાઓના રાજ્ય પણ છે ને એ ખાલી કરાવડાવ્યા. દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ થઈને ભાગ્યા. દંડાસુરની સામે દેવતાઓ પણ પરાસ્ત થયા. આટલો દંડાસુર રાક્ષસ બળ્યો. આખું સ્વર્ગલોક ખાલી કરાવ્યું. પણ સ્વર્ગલોકની અંદર આખું સુમસાન બધું થઈ ગયું. બધા જ દેવતાઓ ભાગી ગયા. કોઈ મકાન ખાલી કરીને કોઈ જતું રહે તો મકાન સુમસાન થઈ જાય. બંગલાની અંદર માણસ રહેતા હોય ત્યાં સુધી જે બંગલો હર્યો ભર્યો લાગે, પણ જેવા માણસો જતા રહે ને બંગલો એમને ખાલી 5-6 મહિના પડ્યો રહે તો સુમસાન થઈ જાય. એટલે એ રીતના આખું સ્વર્ગ સુમસાન, એકદમ કોઈ ચકલું ફરકતું નથી. અને હવે દંડાસુર રાજી થયો કે બધા દેવતાઓને ભગાડ્યા ને, પણ એવે સમયે કોઈ નહોતું. પણ ત્યાં એક 6-7 વર્ષની બાલિકા, સરસ મજાનો લીલો કમખો અને લાલ ચૂંદડી, સરસ મજાની ઓઢી, અને ચૂંદડી માં જગદંબા 6-7 વર્ષની બાલિકા એ ચૂંદડી રમતા રમતા ભૂલી ગયા હતા. તે ખાલી ચોળીને ચણિયો જ પહેર્યો તો રમતા હતા સ્વર્ગની અંદર. ચૂંદડી તો કે ભૂલી આવ્યા હશે માતાજી. રમતા રમતા એકલા રમતા હતા માં ભગવતી. 6-7 વર્ષની બાલિકા ને એને ચુંદડીની શું જરૂર માને? એ દીકરી એવા સુંદર મનમોહક. ઘણાનું બાળક એવું સરસ મજાનું હોય, બાળક કે દીકરી આપણે કોઈ ઓળખાણ ન હોય, પણ પુણ્યની પ્રજા હોય ને તો દૂરથી ઊભી હોય તો આપણને એમ થાય કે આપણા ખોળાની અંદર બેસાડી દઈને જલેબી ખવડાવી દઈએ. અને જયારે કોઈનું બાળક આવું હોય ને ત્યારે માનજો કે એના માવતરે એના દાદા દાદી પૂન કર્યું છે. આ પૂનની પ્રજા છે. અને ઘણાના સંતાનો જોવાય પણ ના ગમતા હોય તો માનવાનું કે કઈક દાદાએ દાદીએ આંઠડામાંથી નવડો કર્યો. અને બધા ન સમજ્યો આંઠડામાંથી નવડો શું. આમાં કોઈક જ સમજ્યા છે. ઘણા તો વિચારશે કે આંઠડામાંથી નવડો એટલે શું? ચોખ્ખું કહું નથી કેવું, જવા દો ને. સમજી જ ગયા છો, પછી શું કહેવાની જરૂર? તમે તો બહુ શાણા છો. ને એમાં દહેજ ગામના માતાઓ તો બહુ શાણા. દીકરી એટલા સરસ મજાના, એટલા બાલિકા, લીલા કલરનો કમખો, અને એટલા સરસ લાગે છે કે આપણને મળ્યા હોય તો આપણને એવું થાય કે ગોદની અંદર બેસાડી દે. એટલું સરસ મજાની ચોટી વાળી છે. દેખો આ જગતની અંદર તમે કોઈ દિવસ દર્શન કર્યા છે? જ્યાં જ્યાં માતાઓ છે ને બધી માતાઓના વાળ છૂટા છે. પણ એક આ મારી માં છે, 6-7 વર્ષની બાલિકા સ્વરૂપે રમી રહ્યા, એને ચોટી વાળી છે. સરસ મજાને કુદાકા મારી રહ્યા છે, ચોટી ઉછળી રહી છે. આ દીકરીને, આ કન્યાને જોઈ દંડાસુરે કહ્યું, દીકરી તારા માં ને બાપ કોણ છે? તો દીકરીએ જવાબ આપ્યો કે હું કોઈને ઓળખતી નથી. પણ એને ક્યાં ખબર હતી કે આ જગતની માં છે, જગતની આદ્ય શક્તિ છે. અને તમે નવદુર્ગાનું નામ લો ને તો એમાં કુષ્માંડા નામ આવે છે. તમે સાંભળ્યું છે? નવદુર્ગાના નામ કંઠસ્થ હોવા જોઈએ, કારણ કે આપણી જનેતા છે, આપણી માં છે, પરમેશ્વરી છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતી, ષષ્ઠમ કાત્યાયનીતી ચ, સપ્તમમ કાલ રાત્રિથી, મહાગૌરીથી ચાશ્રમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. આ 9 નામ કંઠસ્થ હોવા જોઈએ.
યુટ્યુબ ની અંદર કાલે અપલોડ કરાવી દઉં. એટલે હવે તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી, નહીં તો સપ્તસતી ની અંદર આવે છે. એમાં જે કુષ્માંડા નામ આવ્યું ને, કુષ્માંડા નો અર્થ સંસ્કૃતમાં શું થાય કે આખા 14 બ્રહ્માંડના અંડને જે પોતાના ગર્ભની અંદર ધારણ કરે છે, 14 બ્રહ્માંડ ને પોતાની અંદર જે ધારણ કરે એનું નામ છે કુષ્માંડ. ભાઈઓ અને બહેનોમાં અંગ અને અવયવો બધા એક જ હોય છે, પણ ફેર એટલો હોય છે કે આ જગતની જેટલી માતાઓ બેઠી છે ને, એ માતાઓની અંદર, આર્ય જગતની દેવીઓની અંદર એક સામર્થ્ય વધારે હોય છે. અને એ સામર્થ્ય કયું છે? સંતાનોને પોતાના કોઠાની અંદર, પોતાના ઉરની અંદર, પોતાના ગર્ભની અંદર 9 મહિના સુધી ધારણ કરવાનું સામર્થ્ય એ માં સિવાય આ જગતની અંદર કોઈની અંદર હોતું જ નથી. એ સામર્થ્ય જો આ માતાની અંદર હોય તો જગત માતા છે એની અંદર સામર્થ્ય 14 બ્રહ્માંડને ધારણ કરવાનું છે. અને એટલા માટે એનું નામ છે કુષ્માંડા. દંડાસુરે પૂછ્યું, તારે માં ને તારા બાપા કોણ છે? તો કે હું કોઈ નથી ઓળખતી. તો કે ક્યાંથી આવી? તો કે બસ રમતા રમતા આવી ગઈ. માય અસલી પરિચય નથી આપ્યો કે હું તો શિવ અર્ધાંગના જગતની માં, પણ માએ પોતાનો પરિચય નથી આવ્યો. એટલે દંડાસુરે પૂછ્યું કે તું મારી સાથે પૃથ્વીલોકમાં આવીશ? તો કે હા. અને એ સમયે દંડાસુરે કહ્યું, તું મારી દીકરી બનીશ? તો કે હા, હું તમારી દીકરી બનીશ. અને 6-7 વર્ષની દીકરીએ દંડાસુરની હાથ પકડી લીધો, આંગળી પકડી લીધી કે ચલો પૃથ્વીલોક ઉપર આવ્યા. પણ દંડાસુર આવો બળિયો, આવો બાહુબલી, પણ વરખડીના જંગલની અંદર જ્યાં ચુવાળ કહેવાય, એ ચુવાળની અંદર ઘોર જંગલ કે જ્યાં પંખીને પાણી પણ ન મળે, પણ આવા જંગલની અંદર એ રાજ કરતો હતો. એ જંગલની અંદર આવ્યો, પાણીની તરસ લાગી, પણ જીભ હવે ચોંટવા લાગી છે, પણ પાણી મળતું નથી, એક બુંદ પાણી ન મળે. બેભાન થઈ ગયો દંડાસુર બેભાન થયો. પાણી, અને એ તો જેને તરસ લાગી હોય એને ખબર પડે, બરાબર? જેને ભૂખ લાગી હોય એને જ રોટીની કિંમત સમજાય, જેને તરસ લાગી હોય બરાબરની એને જ જલની કિંમત સમજાય. દંડાસુર બોલવા લાગ્યો, પાણી પાણી પાણી. બેભાન થયો. જેવો બેભાન થયો એ સાથે જ માને થયું, જગતની માં છે, માને થયું, બાળા સ્વરૂપે માં છે, એને થયું ગમે એમ તો ભલે રાક્ષસ રહ્યો પણ મેં એને બાપ કહ્યો છે, એને મરવા ન દેવાય. આનું નામ છે માં. આવી હેતાળમાં ક્યાં મળવાની? રાક્ષસને બાપ કર્યો, જીભનો માનેલો બાપ કર્યો. જીભની માનેલી બેન હોય, જીભને માનેલા ભાઈ હોય, એવું તો બને ઘણી જગ્યાએ, પણ આ જીભનો માનેલો બાપ કર્યો માએ. માં જગદંબા એ વરખડીના જંગલની અંદર ગયા અને સુંદર સરોવરનું નિર્માણ કર્યું. અને સુંદર સરોવરનું નિર્માણ કરી અને એમાં સરસ મજાના ટોપરા જેવું, નાળિયેરના પાણી જેવું મધુર ટોપરા જેવું પાણી એ સરસ કુવડીની અંદર ભરીને લાવ્યા. અને જે મરતો દંડાસુર હતો ને એના મોંની અંદર રેડ્યું. જ્યાં મોંની અંદર પાણી આવ્યું, દંડાસુર જાગ્યો. દંડાસુરની આંખો ખુલી. જેવી આંખો ખુલી અને તુરંત બેઠો થયો અને એ દીકરીનો હાથ પકડ્યો. દીકરીનો હાથ પકડીને કહ્યું કે બોલ, તું કોણ છે? કે આવા જંગલની અંદર, ઘોર જંગલની અંદર એક ટીપું પાણીનું ન મળે એવી જગ્યાથી પાણી લઈ આવે. તું કોઈ સામાન્ય તો દીકરી નથી, તું બતાવ તું કોણ છે અને તારા અસલી સ્વરૂપના મને દર્શન કરાવ. અસલી સ્વરૂપમાં તું પ્રગટ થા, તું કોણ છે? એક વખત, 2 વખત માં મૌન રહ્યા. ત્રીજી વખત દંડાસુરે પૂછ્યું કે હકીકતમાં તું કોણ છે? તારો અસલી સ્વરૂપનો પરિચય આપ. અને જ્યાં 3 વખત કહ્યું, ત્રીજી વખત જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માં જગદંબા બોલ્યા કે અમારા શક્તિ તત્વના પરિચય નથી હોતા, ઓળખાણ નથી હોતી. પણ સાંભળીને દંડાસુર એમ કરીને માં જગદંબા લાલ વસ્ત્ર, લાલ ચંદનનું લેપન, લાલ પુષ્પની માળા, 18 ભુજાવાળી માં જગદંબા જ્યાં વરખડીના ઝાડની નીચે પ્રગટ થયા. અને માં જગદંબા ત્રિપુરા સુંદરી ભવાની પાલી બહુચરાના નામથી જગ પ્રસિદ્ધ થયા. માનું સ્વરૂપ 16 વર્ષથી નીચેના ચમક, અરુણા કરુણા મૂર્તિ,
કુમારી નવ યૌવનાના સ્વરૂપે જ્યારે માં જગદંબા પ્રગટ્યા વરખડીના ઝાડની નીચે, આજે એ પણ બહુચરાજીની અંદર વરખડીનું ઝાડ છે માતાઓ તે બી બંધુ, અને એ ઝાડની નીચે જ્યારે પ્રગટ્યા ત્યારે યુવતીના સ્વરૂપે માને જોયા અને દંડાસુરની મેલી નજર બગડી.